ઓલ ઇન્ડિયા મિરર આપનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો વડોદરાના માજલપુર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી જતા તંગદિલો માહોલ સર્જાયો હતો। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપના હોદ્દેદારો કાર્યકરો ઢોલ નગારા સાથે પ્રચાર કરી રહ્યા હતા, જેને લઈને વિવાદ ઊભો થયો હતો। લિટલ ફ્લાવર સ્કૂલ પાસે બંને પક્ષોના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાતા ઘટના સ્થળે ભારે હોબાળો મચ્યો હતો। કોંગ્રેસના કાર્યકર વિજય બુંબડિયાને માર મારવામાં આવ્યો હોવાનો પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનાને પગલે પોલીસની કામગીરી અને ભૂમિકાને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા હતા। બનાવની જાણ થતાં એસીપી ગામિત સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર આરિફ વોરા। પોલીસની હાજરીમાં થઈ છે ચૌધરી અંદર મતદાન મથકમાં ઘૂસી આમને જે રજૂઆત છે ને એ લેખિતમાં લઈ લો તમે મારો આગેવાન અંદર દવાખાનામાં છે તમે આપી દો લેખિતમાં જે તમારી રજૂઆત છે આપી દો દવાખાનામાં ત્યાં હું પોલીસ મોકલીને એનું રિટર્નમાં નિવેદન લઈ લઈશ અને અમારી સીસીટીવી જે બોડી કેમેરા પોલીસ બંદોબસ્ત કરી છે જે પણ હકીકત સામે આવ્યા છે ગાડીમાં એક છે સીસીટીવી આપને ખબર પડે છે સીસીટીવી છે બોડી કેમેરા છે મારા વિડીયોગ્રાફર છે જે પણ હકીકત સામે આવી જશે એના આધારે પોલીસ તપાસ કરશે। ભીડ ભેગી કરીને ઇસ્યુ બનાવવાનો કોઈ મતલબ નથી। આપણી જે રજૂઆત છે મારા એસીપી કક્ષાના અધિકારી છે એમને તમે લેખિતમાં આપી દો। ઓકે અત્યારે ભીડ ના મયુર